વેલકમ બેક. પાટણ યુનિવર્સિટીમાં થયેલા ઘર્ષણને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે કે ધારાસભ્ય કિરીટ પટેલ પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. પૂર્વ ધારાસભ્ય ચંદનજી સહિતના નેતાઓ પણ પોલીસ સમક્ષ હાજર થયા છે. ફરિયાદમાં નામ છે એ બધા જ હાજર થયા છે. પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બધા જ હાજર થયા છે. પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને એ દરમિયાન ફરિયાદ નોંધાઈ હતી. પાટણ યુનિવર્સિટીમાં જે દારૂ પાર્ટી થઈ હતી એ દારૂ પાર્ટી કાંડ બાદ ભૂખ હડતાલ પર ઉતરવા માટે આ કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા. ધારાસભ્ય સહિતના પૂર્વ ધારાસભ્ય સહિતના નેતાઓ હતા, એનએસયુઆઈના કાર્યકર્તાઓ હતા અને ત્યારે ઘર્ષણ થયું હતું. કુલપતિ સાથે ઝપાઝપી પણ થઈ હતી અને સાથે જ પોલીસને લાફો મારવાનો પણ કેસ નોંધાયો હતો અને એ કેસમાં ધારાસભ્ય સહિતના નેતાઓ ફરાર હતા, ભૂગર્ભમાં હતા અને આજે હાજર થયા છે. અર્નેશ કુમારના જજમેન્ટ મુજબનું અમે ફોલો કરીશું. હવે અર્નેશ કુમારનું જજમેન્ટ એવું છે કે જો આરોપી આ રીતે હાજર થાય તો એમને BNS એક્ટની કલમ 35 મુજબ નોટિસ આપી અને જવા દેવા જોઈએ. એટલે એના આધારે આજે લોકો હાજર થયા છે અને ખરેખર તપાસ કરનારા અમલદારે એ BNS કલમ 35નું પાલન કરી અને નોટિસ આપીને જવા દેવા જોઈએ એવી અમે અરજી પણ એમને આપી છે. હાલ આગોતરા જામીન તો સાહેબ એનું કે વધુ જે આગોતરાની સુનાવણી છે આજે 3 વાગે રાખવામાં આવેલી છે. પરંતુ જો અર્નેશ કુમારનું જજમેન્ટનું પોલીસ પાલન કરે તો પછી જે આગોતરા જામીન અરજી છે એ કંઈ આગળ ચલાવવાને પાત્ર રહેશે નહીં. આમાં આ અગાઉ કુલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યમરભાઈ દેસાઈ કુલ 21 આરોપીઓ સાથે પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા. તેમની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે. પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેમને જામીન મળશે કે અમારી તપાસમાં જે કંઈ જરૂરિયાત હશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કમ્પાઉન્ડમાં જે રીતે દારૂની મહેફિલ સામે આવી હતી ત્યારબાદ કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ જે રીતે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા, મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે યુનિવર્સિટી કમ્પાઉન્ડની અંદર ભૂખ હડતાલ કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાં ગાડી પોલીસ તેમજ કોંગ્રેસ અને NSUના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસ કર્મીને લાફાકાંડ પણ સર્જાયો હતો. ત્યારબાદ 24 કલાક બાદ પોલીસ દ્વારા પાટણના કોંગ્રેસના ધારાસભ્ય સહિત 14 લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને 200ના ટોળા સામે ફરિયાદ કરવામાં આવી હતી. ઘટનાને 5 દિવસ થઈ ગયા કે તેમ છતાં હજુ સુધી કોંગ્રેસના ધારાસભ્ય અને અન્ય 5 જેટલા આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા. પરંતુ આજે વહેલી સવારે ફરી એક વખત કોંગ્રેસના ધારાસભ્ય સહિત જે લોકોના નામજોગ અરજી થઈ ફરિયાદ થઈ હતી તે તમામ અત્યારે પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. સૌથી મહત્વનું બાબત છે કે જે રીતે પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે હાઈકોર્ટના ચુકાદા મુજબ અહીંથી પોલીસ સ્ટેશનમાંથી તેઓને જામીન આપવામાં આવશે, પરંતુ જો પોલીસ જામીન આપે છે તો અહીંથી તેઓને મુક્ત કરવામાં આવશે, પરંતુ જો જામીન ના આપે તો 24 કલાકની કસ્ટડીમાં પણ આરોપીઓને રહેવું પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. પરંતુ જોવાનું એ રહ્યું કે 3 વાગે જે રીતે પોલીસ કોર્ટની અંદર જે હિયરિંગ છે આ હિયરિંગની અંદર શું ચુકાદો આવે છે તેની ઉપર સૌ કોઈની નજર રહેશે. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ.